રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટની મુલાકાત કરી પ્રગતિ અંગે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું। સમાચારોમાં આગળ વાત કરીએ કે ગાંધીના વિચારોથી ઓતપ્રોત એ ભૂમિ કે ત્યાંની સમગ્ર વસ્તુઓમાં એ ગાંધીનો ઇતિહાસ ધબકે છે, એટલે કે ગાંધી આશ્રમ। ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટની જે કામગીરી અત્યારે ચાલી રહી છે, આ કામગીરીની સમીક્ષા કરવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટની મુલાકાત કરી રીડેવલપમેન્ટની કામગીરીને લઈને તમને સમીક્ષા પણ કરી। એએમસી અને ટ્રસ્ટના અધિકારીઓએ પ્રોજેક્ટનું વિગતવાર પ્રેઝન્ટેશન પણ રજૂ કર્યું। હર્ષ સંઘવીએ 10 ઓરડી, રંગશાળા, સોમનાથ છાત્રાલય સહિતનું રૂબરૂ નિરીક્ષણ કર્યું। મોડર્ન કન્સ્ટ્રક્શન, પાર્કિંગ, કાફે અને સેમિનાર શોપિંગ કામગીરી પણ તપાસી, તો સાથે જ પ્રગતિ અંગે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું। તો વાત કરવામાં આવે તો સમીક્ષા બેઠકમાં એએમસી અને સાથે જ ટ્રસ્ટ અને વિભાગીય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। પ્રોજેક્ટના ઝડપી અને ગુણવત્તા ભાર અમલ પર મૂકવામાં આવે તે રીતની તેમને ત્યાં સૂચનાઓ આપી। ગાંધી આશ્રમના અલગ અલગ જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તેની સમીક્ષા પણ કરી। ત્યારબાદ તેમને અધિકારીઓ, ટ્રસ્ટીઓ અને એએમસીના અધિકારીઓ સાથે બેઠક કરી અને હર્ષ સંઘવી આજે ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટની મુલાકાતે હતા। આ એ ગાંધી આશ્રમ કે ત્યાં ક્યારેક રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીઓના પગલાં પડ્યા હતા અને અહીંયાથી એક દેશભરની અંદર આંદોલનની ચિંગારી ફૂંકાઈ હતી અને જ્યારે દેશને આઝાદી મળી ત્યારથી લઈ અત્યાર સુધી ગાંધીના વિચારો અહીંયા ધબકે છે। આ વિચારો યુવા પેઢીઓ સુધી પહોંચે તેના માટે ગાંધી આશ્રમને એક નવી અને આધુનિક તરફ લઈ જવામાં આવી રહ્યું છે અને તેની સમીક્ષા કરવા આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી પહોંચ્યા હતા અને સાથે તેમની સાથે એએમસી, ટ્રસ્ટ અને બીજા અધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત હતા।